જી આપનું નામ પરિચય અને શું ઘટના ઘટી છે? જય માં, મારું નામ ધર્મેશ મહારાજ, નડિયાદ અંબા આશ્રમનો અધ્યક્ષ છું, એનો ગાદીપતિ છું. શું ઘટના ઘટી? ઘટનામાં એવું છે કે લગભગ ઘણા સમય એટલે અંદાજે 2-2.5 વર્ષથી એવી એક ફરિયાદ આવતી હતી કે આશ્રમના નામ એટલે અંબા આશ્રમનું નામ દઈ અને અલગ અલગ ટોળકીઓ દ્વારા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિના માધ્યમ માટે ફંડનું ઉઘરાણું કરવામાં આવતું હતું. આ જાણ તમને કેવી રીતે થઈ? કોના દ્વારા થઈ? આ જાણ 2 દિવસ ઉપર અમારા એક સ્નેહી અંગત સ્નેહીનો ફોન આવ્યો કે અમુક જગ્યાએ તમારા નામે આજે પૈસા ઉઘરાવે છે. કેવા પૈસા ઉઘરાવતા હતા? કેવા પ્રકારની પ્રવૃત્તિઓ? પૈસા ઉઘરાવવામાં છેલ્લા જે ઘટના બની 2 કે 3 દિવસની ઉપર, એમાં ઘટનામાં એવું કહેતા હતા કે અમે અંબા આશ્રમથી આવીએ છીએ અને નવચંડી યજ્ઞ કરવાનો છે હોળીના બીજા દિવસે. એ નિમિત્તે તમે અમને જે પણ કંઈ ફંડ ફાળો લખાવો એ માતાજીના નામે તમે લખાવો. તો અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી? એ કાર્યવાહી પછી મારા સ્નેહીનો ફોન આવ્યા પછી તે જગ્યાએ હું ને અમારા મંદિરના સેવકો અને અનુયાયીઓ 4-5 જણ ત્યાં પહોંચ્યા. અમે જે તે વ્યક્તિ ટોળી હતી એ લોકોને પકડ્યા પછી પોલીસ ફરિયાદ કરી, 112ને ફોન કર્યા પછી પોલીસ સ્ટેશન એ ફરિયાદોને લઈ ગયા. ત્યાંથી અમારા ભક્તોમાંથી 2-3 છોકરાઓ ત્યાં ગયા, ત્યાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાવ્યા પછી તેના પરિવારમાંથી થોડીક માફીનામાની વાત થઈ અને એક પરોપકારના કાર્યથી જાણીને એવું થયું કે ચલો પહેલી ભૂલ તો ભગવાન પણ માફ કરે, તો આપણે તો મનુષ્ય છે અને માના નામથી આવું કર્યું છે તો એકવાર એને માફ કરીએ એવી આપણે એક નૈતિક ફરજ આવે. એટલે એ ભાઈને પોલીસ કેસ અમે ત્યાં લખાવ્યા પછી પોલીસ કેસ ભાષો ખેંચ્યો, સમાધાન કર્યું અને એ ભાઈએ ફરીથી આવું નહીં કરીએ એવું મંદિરે જાતે આવી પરિવાર સાથે, એના બહેન, એના મમ્મી, એના પપ્પા, એના બધા 2-3 સ્નેહી બધા આવ્યા અને મંદિરે આવી પણ અમારી પાસે માફીનામું માગ્યું, માફી કબૂલી અને આવું ફરીથી મારા નામે અંબા આશ્રમ નામે કોઈ પણ પ્રકારની આવી પ્રવૃત્તિ નહીં કરીએ એવી બાહ્યદારી આપી અને માના ભરોસે, ભગવાનના ભરોસે અમે એને માફ કેટલા કર્યા. હિસાબો હતા? આમ તો 2 છોકરાઓ જ પકડ્યા હતા, બીજા કેટલા છે એવું ખબર નથી. હવે અગાઉ ચૈતર માસ આવી રહ્યો છે તો તેને લઈને પણ આવી કઈ પ્રવૃત્તિઓ? બસ આપના મીડિયાના માધ્યમથી મારે એટલું જ કહેવું કે આવી કોઈ પણ પ્રવૃત્તિ તમને અમારા નામે જાણ થાય કે અંબા આશ્રમ નામે કોઈ પણ પૈસા, કોઈ પણ જાતની કોઈ રકમ કે કોઈ ચીજ વસ્તુઓ ઉઘરાવવામાં આવે છે તો સત્વરે અમને જાણ કરો. આવી કોઈ પણ પ્રવૃત્તિ અંબા આશ્રમની બહાર અમે કરતા નથી. આશ્રમના નામે અમે પોતે પણ બહાર પૈસા નથી ઉઘરાવતા. તો કોઈ પણ આવું કોઈ ટોળકી આવે કે કોઈ એકલ દોકલ માણસ આવે તો અમને તરત જાણ કરો. એના માટે મારો નંબર છે 9898 100 400 9898 100 400. આ અંબા આશ્રમનો નંબર છે. સત્વરે અમને જાણ કરજો, એથી તમારો સહયોગ અમને મળી રહે અને આશ્રમ નામે કોઈ પણ આવી પ્રવૃત્તિ ના થાય એવી આપણને પણ બધાની નૈતિક ફરજ બને છે, જેથી તમારું દાન કોઈ ગેરમાર્ગે ના જાય. જય માતા.